નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વ. આજે આપણે છઠ્ઠું પ્રકરણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ શરૂ કરવું છે. હવે તમે પ્રવેશ પ્રકરણ સમજી ગયા છો. આપણે નિવૃત્તિ પ્રકરણ 9 ગુણનું એક 8 ગુણનો મોટો દાખલો ઈ વિભાગમાં પ્રથમ 8 ગુણનો દાખલો પ્રવેશનો હશે. બીજો 8 ગુણનો દાખલો આ નિવૃત્તિ મૃત્યુ પ્રકરણનો હશે અને ત્રીજો 8 ગુણનો દાખલો ભાગ 2 માંથી શેર મૂડીના વ્યવહારનો હશે. તો તમે પ્રવેશ પ્રકરણ સંપૂર્ણ સમજી ગયા છો. છતાંય આજે આપણે નિવૃત્તિ પ્રકરણ શરૂ કરતા પહેલા પ્રવેશને થોડુંક સમજવું છે અને સાથોસાથ નિવૃત્તિ પ્રકરણને સમજવું છે. મતલબ કે પ્રવેશ પ્રકરણમાં તમે શીખી ગયા કાં જરૂરી આમનોંધ લખવાની માહિતી હોય અથવા જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું એટલે કે નવું પાકું સરવૈયું. તો જે પ્રવેશ પ્રકરણ છે એના ઉપર જ આધારિત આ નિવૃત્તિ અને મૃત્યુ પ્રકરણ છે. તો જો આપણે બે પાર્ટમાં શું સમાનતા છે, કઈ રીતે નિવૃત્તિનો દાખલો ગણતી વખતે શું ધ્યાનમાં રાખીએ, તો બંનેની આપણે ચર્ચા કરીએ. આ પ્રવેશ અને આ નિવૃત્તિ અથવા મૃત્યુ. જો પ્રવેશ પ્રકરણના આપણે સંપૂર્ણ તમે દાખલા જોયા, ગણ્યા પણ હશે. તો પ્રવેશ પ્રકરણમાં દાખલો ગણવા માટે આપણને પ્રશ્નપત્રકમાં પ્રશ્નમાં શું માહિતી આપતા, તો કે એક તો અંતિમ જે વર્ષ પૂરું થયું હોય એ વર્ષનું પાકું સરવૈયું આપ્યું હોય. બીજું શરતો એટલે હવાલો. આ બે ઉપરથી આપણે પ્રવેશ પ્રકરણના દાખલા ગણ્યા. હવે પ્રવેશમાં પાકું સરવૈયું અને હવાલા ઉપરથી આપણે પ્રવેશ પ્રકરણના બધા દાખલા ગણ્યા અને જોયા પણ. તો પ્રવેશની અંદર કામ આવી ગયું હોય જરૂરી આમનોંધ, અથવા જરૂરી ખાતા. એટલે આપણે કયા કયા ખાતા જરૂરી ખાતા, એટલે તો કે એક પુનઃમૂલ્યાંકન ખાતું, બે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, ત્રણ રોકડ બેંક ખાતું, અને ચાર નવું પાકું સરવૈયું. આ જરૂરી ખાતા અને નવું પાકું સરવૈયું. તો અહીંયા નિવૃત્તિ મૃત્યુમાં પણ એ જ રીતે જરૂરી આમનોંધ, અથવા જરૂરી ખાતા. તો એક પુનઃમૂલ્યાંકન ખાતું, બે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, ત્રણ રોકડ બેંક ખાતું, અને ચાર નવું પાકું સરવૈયું.
આ 3 ખાતા છે. એ જ રીતે છે જેમ પ્રવેશમાં તમે આમ નોંધ લખી, જરૂરી ખાતા તૈયાર કરી, નવું પાકું સરવૈયું તૈયાર કર્યું, તો એ જ રીતનું નિવૃત્તિમાં રહેશે. એમાંય પણ જરૂરી આમ નોંધે માગી શકે અથવા જરૂરી ખાતા તૈયાર કરી અને નવું પાકું સરવૈયું. તો આ જ રીતે આ પ્રકરણ પણ ગણવાનું છે. શું તફાવત છે એ આપણે પછી સમજીએ. ફરી આને એકવાર સમજી જાય. જો આપણને પુનઃ મૂલ્યાંકન ખાતું પ્રવેશમાં તૈયાર કર્યું તો એમાંય હજી આપણે બાબતો ધ્યાનમાં લખેલી. પુનઃ મૂલ્યાંકન ખાતે શું આવે તો કે મિલકતોમાં વધારો અથવા ઘટાડો અને દેવામાં વધારો અથવા ઘટાડો. પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિલકતોમાં વધારો ઘટાડો આવે અને દેવામાં વધારો ઘટાડો આવે. હવે એ આપણે સમજીએ છીએ કે પુનઃ મૂલ્યાંકનમાં મિલકતોમાં વધારો થાય તો પેઢીના નફામાં વધારો થાય. જો નફામાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો આ જમા સાઈડ મિલકતોમાં વધારો. અને જો ઘટાડો થાય તો ઉધાર બાજુ આપણે લખતા પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિલકતમાં ઘટાડો. દેવામાં ઉલટું, દેવામાં ઘટાડો થાય તો નફામાં વધારો થાય તો જમા. દેવામાં ઘટાડો અને જો દેવામાં વધારો થાય તો પેઢીના નફામાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. દેવામાં વધારો. આ થઈ ગયું પુનઃ મૂલ્યાંકન ખાતું. 2 પોઈન્ટ યાદ રાખી લ્યો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું થઈ ગયું. અને પછી જો ઉધાર બાજુ ગેપ આવે, તફાવત આવે તો આપણે એને નફો કહેતા, અને જો જમા બાજુ તફાવત આવે તો આપણે એને ખોટ કહેતા. આ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જે આવે, નફો આવે કે ખોટ આવે, તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેતા. તો આ જ રીતે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું એ જ રીતે તૈયાર કરવાનું છે. જેમાં તમે પ્રવેશમાં પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા એમ જ અહીંયા નિવૃત્તિ મૃત્યુ પ્રકરણમાં તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું એ જ રીતે તૈયાર કરવાનું છે. પછી ભાગીદારોના મૂડી ખાતા જેમ અહીંયા તમે તૈયાર કરતા એમ જ અહીંયા તૈયાર કરવાના છે. પ્રવેશમાં શું હતું કે જૂના કોઈ 2 ભાગીદારો હોય, માની લ્યો કે એ અને બી, અને નવો ભાગીદાર પ્રવેશ, માની લ્યો કે સી. તો પ્રવેશમાં 2 ભાગીદારો એ અને બી હોય અને નવો સી પ્રવેશે તો નવા ભાગીદારો 3 બને. મતલબ કે એક ઉમેરાય. પ્રવેશમાં શું થતું, જૂના 2 ભાગીદારો હોય એમાં એક નવો ભાગીદાર ઉમેરાય. હવે એથી ઉલટું નિવૃત્તિમાં શું થશે કે જૂના ભાગીદારો 3 હોય, એ બી અને સી. હવે આમાંથી એક નિવૃત્ત થાય. માની લો કે સી નિવૃત્ત થાય છે. તો એનો મતલબ કે આમાં એક ભાગીદાર ઘટે, આમાં એક ભાગીદાર વધે. બાકી આ જ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા, રોકડ બેંક ખાતું, નવું પાકું સરવૈયું અહીંયા એ જ રીતે તૈયાર કરવાના. અને ખાસ વધુ ભારણ જરૂરી ખાતા નવા પાકા સરવૈયા ઉપર વધુ આપજો. જોકે આમ નોંધઈ તૈયાર કરવાની જ છે, કદાચને આમ નોંધઈ પૂછી શકે, પણ 3 જે 8 ગુણના દાખલા પૂછાય છે એમાં શેર મૂડીના વ્યવહારની તો આમ નોંધ જ હશે. એટલે બને ત્યાં સુધી આ 2 પ્રકરણમાંથી જરૂરી ખાતા નવું પાકું સરવૈયું વધુ પૂછાય. અત્યાર સુધી વધુમાં વધુ પૂછાયેલ છે. તો સમજાઈ ગયો ડિફરન્સ. અહીંયા જૂના ભાગીદારો 2 હોય ને નવો એક પ્રવેશે તો 3 થાય,
અને અહીંયા જૂના ભાગીદારો 3 હોય, એમાંથી એક નિવૃત્ત થાય એટલે 2 થાય. અહીંયા ઘટે ભાગીદાર, અહીંયા વધે. સમજાઈ ગયા આ પોઈન્ટ? બાકી જે રીતે તમે પ્રવેશમાં દાખલા ગણ્યા છે એ જ રીતે નિવૃત્તિમાં ગણવાના છે. તો ભાગીદારોના મૂડી ખાતા અહીંયા જૂના 2 ભાગીદારો છે, તો 2ની આપણે બાકી આગળ લાવ્યા, જમા બાજુ લખતા. અહીંયા 3 હશે તો બાકી આગળ લાવ્યા 3 ભાગીદારની બાકી. પછી હવે એક ખાસ સમજી લેજો, કદાચ તમને પ્રવેશમાં તકલીફ રહેતી હોય તો અહીંયા આ પોઈન્ટને સમજી લેશો એટલે પ્રવેશમાં તકલીફ નહીં. આપણે બંને પાર્ટ રાખીએ, પ્રવેશ અને નિવૃત્તિ કે મૃત્યુ. જો હું અહીંયા પાકું સરવૈયું નાનું એવું દોરું છું, આ મૂડી દેવા, આ રકમ રૂપે, આ મિલકત લેણા, આ રકમ રૂપે. હવે અહીંયા મૂડી દેવા બાજુ આપેલ પાકા સરવૈયામાં શું હોય? પહેલા મૂડી ખાતું, પણ 2 જ ભાગીદારના હોય, એ અને બી. પછી મૂડી ઉપરાંતનો માલિકોનો વધારો કે જેને આપણે કહેતા એકત્રિત નફો. તો એ ન સમજાતું હોય તો આમાં સમજી જ લેજો. તો એકત્રિત નફો, દાખલા તરીકે સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતું, કારીગર નફા ભાગ ભંડોળ, ઘાલકાત અનામત. જો સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતું, આ બધાય છે એકત્રિત નફા. કેવો નફો? એકત્રિત નફો. કારીગર નફા ભાગ ભંડોળી દેવું છે, પેઢીનું શું છે? દેવું છે. અને ખાલખાત અનામતી જોગવાઈ છે. તો એ જૂના ભાગીદારો વચ્ચે વેચાય નહીં. આ 4 છે એ છે એકત્રિત નફો. અને નફા નુકસાન ખાતું જો આ બાજુ છેલ્લે હોય તો આ છે એકત્રિત ખોટ. શું છે? એકત્રિત ખોટ. તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. હવે પ્રવેશ પ્રકરણમાં તમે જોયું કે ભાગીદારોના મૂડી ખાતા, તો કે મૂડીની બાકી લેતા, બાકી આગળ લાવ્યા એ અને બીની. પછી તમે આની અંદર કોઈ હવાલા ન હોય તો સામાન્ય અનામત છે એ જૂના ભાગીદારો એટલે એ અને બી વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા સામાન્ય અનામત. એમ રોકાણ વધઘટ ભંડોળ હવાલો ન હોય તો તમે રોકાણ વધઘટ ભંડોળ જે બધું છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ જો હવાલો ન હોય તો આ જેટલું હોય એટલું તમે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણે મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા. એ જ રીતે નફા નુકસાન ખાતું તો વેચી દેતા જમા બાજુ. જો નફા નુકસાન ખાતું ઉધાર બાજુ, આ મિલકત લેણા એટલે કે ઉધાર સાઈડ હોય તો તમે મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં કઈ બાજુ વેચતા? ઉધાર બાજુ. તો અહીંયા એ જ રીતે નિવૃત્તિ મૃત્યુમાં પણ આના ઉપર હવાલો હોય. માની લ્યો કે અહીંયા હવાલો છે, માની લો હું અહીંયા એક લખું કે રોકાણો આ 20,000, રોકાણોની ચોપડે પડતર કિંમત આપી છે 20,000 અને હવાલામાં કીધું છે, અને અહીંયા રોકાણ વધઘટ ભંડોળ માની લો આપ્યું છે 7,000. હવે હવાલામાં કીધું છે, જો હવાલો કાંઈ ન હોય તો આ રોકાણ વધઘટ ભંડોળ છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં 7,000 વેચાઈ જાત મૂડી ખાતાની જમા બાજુ.
પણ હવે માની લ્યો કે આમાં હવાલો છે, આ એક નંબર રોકાણોની બજાર કિંમત રૂપિયા 25,000 છે, એટલે વર્તમાન કિંમત. જો હવાલામાં છે રોકાણોની બજાર કિંમત 25,000 છે. હવે આ ખાસ પ્રવેશમાં સમજી લેજો અને નિવૃત્તિ મૃત્યુ માટે સમજી લેજો. જો હવે અહીંયા રોકાણોની ચોપડે કિંમત કેટલી છે તો કે 20,000. હવે હવાલામાં શું આપ્યું છે? રોકાણોની બજાર કિંમત કેટલી ગણવાની છે? 25,000. તો રોકાણોની કિંમત વધી કે ઘટી? તો કે ચોપડે કિંમત કરતાં બજાર કિંમત વધી તો વધી. કેટલી રોકાણોની કિંમત વધી? 5,000. તો તમારે આ વધારો છે 5,000 એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણો ખાતે કેટલા વધ્યા? 5,000. અને પછી આ રોકાણ વધઘટ ભંડોળ છે એ મૂડી ખાતાની જમા બાજુ એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં 7,000 વેચી દેવા. સમજાય છે? જો રોકાણોની બજાર કિંમત વધતી હોય તો તમારે એ જેટલો વધારો થતો એ પૂર્ણ મૂલ્યાંકન ખાતે તમે પ્રવેશમાં લખતા એમ જ નિવૃત્તિમાં લખવાનું રહેશે. એટલે હું સમજાવું છું ફરીથી. તો 20,000 ના 25,000 થયા, 5,000 રોકાણોની કિંમત વધી. જો રોકાણોની કિંમત વધે તો પેઢીનો નફો વધે તો પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણો ખાતે 5,000. પણ હવે માની લ્યો કે અહીંયા હું ઉલટું આપું. રોકાણોની બજાર કિંમત રૂપિયા 15,000 છે, તો ચોપડે કિંમત 20,000 છે. તો જો અહીંયા ઘટી. હવે ઘટે ત્યારે તમારે જોવાનું સામે કાંઈ એના માટે રોકાણ વધઘટ ભંડોળ અનામત છે તો એ ઘટાડો તમારે એમાંથી આપવા. કેટલા ઘટ્યા? 5,000. તો અહીંયા રોકાણ વધઘટ ભંડોળ અનામત આપણે રાખ્યું જ છે એના માટે 7,000. તો એ 5,000 એમાંથી બાદ કરવાના એટલે કેટલા વધે? 2,000. એ 2,000 જ હવે મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જમા બાજુ વેચવાના. કેટલા હજાર? 2,000. કેમ કે 5 ઘટાડો. જો આ અહીંયા હોય તો માની લ્યો કે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ ન હોત તો આ ઘટાડો તમારે પૂર્ણ મૂલ્યાંકન ખાતે મૂકવાનો. 5,000નો ઘટાડો થયો તો નફામાં ઘટાડો થાય તો ઉધાર બાજુ પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ રોકાણો ખાતે 5,000. પણ અહીંયા રોકાણ વધઘટ ભંડોળ જો આપેલું હોય તો તમારે ઘટાડો એમાંથી બાદ કરવાનો. તો તમારે 7,000 જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચવાના નહીં. એ 5,000નો ઘટાડો થયો એ 7માંથી 5 જાય તો 2 વધે. એ 2 જ તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચવાની. સમજાય છે? હજુ એક સમજાવું. માની લ્યો અહીંયા રોકાણોની બજાર કિંમત 10,000. તો એનો મતલબ કે રોકાણો 20,000 ચોપડે કિંમત હતી, ઘટીને 10,000 થઈ ગઈ. તો હવે 10,000નો ઘટાડો થયો તો અહીંયા તો 7,000 જ છે. તો 10,000નો ઘટાડો છે એમાંથી 7,000 આ ચૂકવી દેવાના. હજુ તોય 3,000નો ઘટાડો રહી તો 3,000 જ પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મૂકવાના. કેટલા? 3,000. અને આ અહીંથી 7,000 નીકળી જશે એટલે મૂડી ખાતે કાંઈ નહીં આવે. કેમ કે 10,000નો ઘટાડો થયો એમાં 7,000 આપણી પાસે પડ્યા છે એ આપી દીધા. તો હજી 3,000નો ઘટાડો છે એ ચાલુ વર્ષે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 3,000. પણ આ હવે 7,000 અહીંથી નીકળી જશે. હવે મૂડી ખાતે આ આવશે નહીં. સમજાય છે? આ જ રીતે હું શું કામને સમજાવું છું? આ જ રીતે તમારે નિવૃત્તિમાં કરવાનું રહેશે. અહીંયા જૂના ભાગીદારો 2, અહીંયા જૂના ભાગીદારો 3. આ જ રીતે કરવાનું રહેશે. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ. માની લ્યો કે અહીંયા કાંઈ નથી આપ્યું, કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું જ નથી. અને અહીંયા લખ્યું છે કારીગર અકસ્માત દાવો રૂપિયા 5,000 મંજૂર કર્યો છે. તો જો અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ માની લ્યો કાંઈ આપ્યું જ નથી અને હવાલો છે તો તમારે આ ચાલુ વર્ષે જોગવાઈ કરવાની છે. આ ચાલુ વર્ષે પૂર્ણ મૂલ્યાંકન ખાતું બનાવો એમાં ઉધાર કરવાના છે.
કારીગર અકસ્માત દાવાની જોગવાઈ ક્યાં? પુનઃ મૂલ્યાંકન ખાતે. પણ માની લ્યો કે અહીંયા હોત 8,000 તો જોગવાઈ નથી કરવાની. કારીગર અકસ્માત માટે રાખ્યા જ છે ભંડોળ. કેટલું રાખ્યું છે? 8,000. હવે એમાંથી 5,000નો એક દાવો મંજૂર થયો તો આ 5,000 તમારે આમાંથી દેવાના. તો 8માંથી 5 જાય તો એ 3 વધે. એ 3 પછી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવા. સમજાય છે? માની લ્યો કે અહીંયા 8,000 છે ને હવાલો નથી, તો તમારા 8,000 જૂના ભાગીદારો એ બી વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાની. અહીંયા 2 ભાગીદારો હશે, અહીંયા 3. આ હવાલા ફરીથી આવવાના છે. થઈ ગયો નફા નુકસાન ખાતું. તો એ જૂના ભાગીદારો અહીંયા એન બી, હું આ એ બી ને સી. અહીંયા જૂનું પ્રમાણ, અહીંયા જૂનું પ્રમાણ. આ મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ. પણ જો નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ ઉધાર બાકી આપ્યું તો એ એકત્રિત ખોટ છે. તો તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની ઉધાર બાજુ વેચવાના ખોટ. અહીંયા એ જ રીતે ને અહીંયા એ જ રીતે થશે. સમજાઈ ગયો? આ હવે તમે પ્રવેશ દાખલા ગણ્યા છે એટલે સમજો છો. હવે અહીંયા પાઘડી આપી, માની લ્યો કે 12,000, તો આને આપણે જૂની પાઘડી કહીએ. અને હવાલામાં આપી હોય એ નવી પાઘડી છે. આ હવાલામાં જે પાઘડી પ્રવેશમાં આપી હોય તો એ નવો ભાગીદાર જે સી પ્રવેશે છે એ સી લાવતો પોતાના ભાગે છે. તો જૂની પાઘડી પ્રવેશમાં શું કરતા? આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળતા મૂડી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા એ જ રીતે અહીંયા જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની મૂડી ખાતાની ઉધાર બાજુ. થઈ ગયો? ઉપરાંત અહીંયા કોઈ છેલ્લે ખર્ચ આવે મિલકત લેણા બાજુ તો આપણે એને અવાસ્તવિક મિલકત કહેતા. દાખલા તરીકે જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. તો જો આ મિલકત નથી, અવાસ્તવિક મિલકત છે, તો આને આપણે માંડી વાળતા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતાની ઉધારમાં. તો અહીંયા આવે તો એ જ રીતે. થઈ ગયો? હવે આ સમજાઈ ગયો, આ સમજાઈ ગયો. હજી ન સમજાય તો ગણતરી કરી લ્યો કે એકત્રિત નફામાં કોનો સમાવેશ થાય? તો કે મૂડી દેવા બાજુ સામાન્ય અનામત એ એકત્રિત નફો છે. રોકાણ વધઘટ ભંડોળ એ એકત્રિત નફો છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કામદાર, કારીગર એટલે કામદાર. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત નફો છે. નફા નુકસાન ખાતું એ એકત્રિત નફો છે. આ એકત્રિત નફા છે અને આ એકત્રિત, જો નફા નુકસાન ખાતું આ બાજુ હોય, આ બાજુ હોય તો એકત્રિત નફો અને આ બાજુ હોય તો એકત્રિત ખોટ. તો એકત્રિત ખોટમાં તો આ એક જ આવશે, નફા નુકસાન ખાતું. જો જમા બાજુ આવી જાય તો ઉધાર બાજુ નહીં હોય તો એકત્રિત નફો, અને અહીંયા નહીં હોય આ બાજુ હશે તો એકત્રિત ખોટ. થઈ ગયો? આટલું સમજાઈ ગયો? આ જેમ પ્રવેશમાં આવતું એમ જ નિવૃત્તિ મૃત્યુમાં આવશે. અને એ જ આપણે પ્રવેશમાં જેમ દાખલા ગણ્યા એમ જ ગણવાના છે. તફાવત શું પડશે કે અહીંયા જૂના ભાગીદારો એ અને બી અને નવો પ્રવેશે સી, એટલે કે 3 થાય 2માંથી. અહીંયા શું ફેર પડશે? 3માંથી 2 થશે. આ જૂના ભાગીદારો એ બી ને સી, આ સી નિવૃત્ત થઈ જાય એટલે હવે એ ને બી જ રી. તો અહીંયા એક ભાગીદાર ઓછો થાય, અહીંયા એક ભાગીદાર વધશે. બાકી જે વિગત આવતી જેમ તમે દાખલો પ્રવેશનો ગણતા એમ જ નિવૃત્તિનો ગણવાનો રહેશે. સમજાઈ ગયો? ચાલો હવે એક પોઈન્ટ સમજાવી દો. હવાલામાં પાઘડી. જો હવાલામાં જે પાઘડી હોય એ નવો પ્રવેશ તો ભાગીદાર સી લાવતો હોય પાઘડી પેટ, પછી રોકડા લાવતો હોય કે રોકડા ન લાવતો હોય, પણ સીના ભાગની પાઘડી જૂના 2 ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં આપણે મૂડી ખાતાની જમા બાજુ લખતા. જો આ હવાલાની પાઘડી કે જે નવો ભાગીદાર સીના ભાગ
તો આપણે શું કરતા, આ હવાલામાં જે પાઘડી આપી છે એ નવો પ્રવેશતો ભાગીદાર સીના ભાગની પાઘડી આપણે શું કરતા, જૂના ભાગીદાર કોણ એ અને બી વચ્ચે ત્યાગના પ્રમાણ મૂડી ખાતે જમા કરતા, મૂડી ખાતે શું કરતા, જમ. સમજાય છે? પ્રવેશની હું વાત કરું છું તો જૂના ભાગીદારો એ અને બી વચ્ચે ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતે જમા કરતા. તો અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવામાં જેમ આપણને ખબર છે કે જો નવું પ્રમાણ ન આપ્યું હોય, જૂના ભાગીદારોનો ત્યાગ ન આપ્યો હોય તો જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ ગણી લેતા. હવે અહીંયા તમારે આ જે નિવૃત્ત થાય છે ભાગીદાર સી એના ભાગની પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે વેચવાની છે લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણ. અને હું આ જમા થતી અહીંયા તમારે ઉધાર કરવાની રહેશે. અહીંયા જે સી નિવૃત્ત થાય છે એના ભાગની પાઘડી એ બી વચ્ચે, જૂના ભાગીદારો એ બી વચ્ચે વેચવાની છે એ લાભના પ્રમાણમાં અને ઉધાર. અહીંયા ત્યાગના પ્રમાણમાં જમા, તો અહીંયા લાભના પ્રમાણમાં ઉધાર. સમજાય છે? બસ આ સમજાય જાય એટલે નિવૃત્તિ અને મૃત્યુ પ્રકરણ તમે સારી રીતે સમજી શકશો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિવૃત્તિ અને મૃત્યુ પ્રકરણ શરૂ કરીશું અને સાથોસાથ હું તમને પ્રવેશ વિશે થોડું સમજાવતો જઈશ અને તમારા માઇન્ડની અંદર હવે પ્રવેશના દાખલા ગણેલા છે એટલે સમજાશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ દાખલા ગણીશું.